નમસ્કાર, આજ રોજ અમે સંજેલી બસ ડેપોની સંજેલી બસ સ્ટેશન છે તો એની અંદર આ 4-5 વર્ષ થયા બસ સ્ટેશન બનીએ, પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી. જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. સત્તાની અંદર 30 વર્ષ થયા ભાજપ સરકાર બેઠી છે, છતાંય અમારું જે સંજેલી બસ સ્ટેશન છે એને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી. બંને આઉટ અને ઇન જે વે છે બસો માટે ત્યાં બહુ સાંકડો છે. ટર્ન લેતી વખતે બી ડ્રાઈવરોને તકલીફ પડે છે અને ક્યારે અકસ્માત થશે એ પણ એક પ્રશ્ન છે. બીજી બાજુ જોવા જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાઈ હોય એવા ઊંડા ખાડાઓ છે. એક બાજુ જાડી ઝાખરા છે તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે, જેના કારણે વે પરથી બસ ક્યારે એની અંદર ખાબકે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે. તો અમે આજ રોજ એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક તો શૌચાલય પણ તૂટેલું છે, પાણીની પરબના નળ તૂટેલા છે અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે એ પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે, જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે. બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી. ગામડામાંથી ઉપલેટા કલાવાડથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સગવડ નથી, બેસવા માટેની પણ સુવિધા નથી. ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે. એટલે અમારી રજૂઆત એવી છે કે એમનું પાણીનું પરબ છે, શૌચાલય છે અને બંને બાજુ જે ખાડાઓ છે, ગટરો છે એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે, જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તાર છે અમારો, આ જે મોટા ભાગે જે બસોની અંદર મુસાફરી કરે છે તે અમારા આદિવાસી ભાઈ બહેનો હોય છે, તો એમને સારી સુવિધા મળી રહે. સાથે સાથે સંજેલીના જે વેપારીઓ છે, અન્ય મિત્રો છે જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે. એ અનુલક્ષીને આજ રોજ અમે ડેપો મેનેજર ઝાલોદને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ. અલ્પેશ ચારેલ.